મિત્રો, શું તમે એવા લાખો લોકોમાંના એક છો જે વર્ષોથી દિવસરાત એક જ સ્વપ્ન માટે ઝંખી રહ્યા છે? ક્યારેક તે સંપત્તિનો અભાવ હોય, ક્યારેક સાચા પ્રેમની શોધ હોય, ક્યારેક સુંદર ઘર કે મોટી કાર ધરાવવાનું સ્વપ્ન હોય, કે પછી સામાજિક માનસન્માન અને ખ્યાતિનો જુસ્સો હોય. શું તમે તમારા જીવનમાં એવો જાદુઈ ઉકેલ ઈચ્છો છો જેને તમે ફક્ત તમારા પર્સમાં છુપાવી શકો અને જુઓ કે કોઈ તમને નુકસાન પહોંચાડી ન શકે? હકીકતમાં, તમે જે કંઈ ઈચ્છતા હતા તે બધું તમારા પગ નીચે હશે. તો આજે, હું એક પ્રાચીન રહસ્ય શેર કરવા જઈ રહ્યો છું જે અનાદિકાળથી ચાલી આવે છે. મહાન રાજાઓ, સમ્રાટો, વિદ્વાનો અને શ્રીમંત લોકોએ તેને પોતાની પાસે રાખ્યું, અને ભગવાનની કૃપા તેમના પર વરસી, જેનાથી તેમને દરેક સુખ, સન્માન, સંપત્તિ અને સફળતા મળી. આ ઉકેલ તમારા માટે સ્વર્ગમાંથી આશીર્વાદ જેવો છે. જે લોકોએ ગઈકાલે જાહેરમાં તમારું અપમાન કર્યું હતું તેઓ હવે સમગ્ર સમાજ સમક્ષ તમારા ગુણગાન ગાશે. કારણ કે આ ચમત્કારની શક્તિ એટલી અદ્ભુત છે કે દરેક ઈચ્છા, ભલે તે નાની હોય કે મોટી, થોડા જ દિવસોમાં વાસ્તવિકતા બની જશે. યાદ રાખો, આ રહસ્ય કોઈની સાથે શેર કરશો નહીં, નહીંતર તેની શક્તિ તમારા હાથમાંથી સરકી જશે. મિત્રો, આપણા શાસ્ત્રો, પુરાણો અને વેદ આ વસ્તુનું વિગતવાર વર્ણન કરે છે. તે કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ ભગવાનની કૃપાનો જીવંત માર્ગ છે જે હંમેશા કાર્યરત રહેશે. પ્રાચીન સમયમાં, મહાન રાજ્યો, રાજકુમારો અને ઋષિઓ પાસે આ એક નાની વસ્તુ હતી અને તેમણે જીવનના દરેક પાસામાં વિજય મેળવ્યો હતો. તેમને સંપત્તિનો વરસાદ થયો, માન મળ્યું, તેમના પરિવારોમાં શાંતિ અને ખુશી આવી, બાળકોથી આશીર્વાદ મળ્યા, તેમની નોકરી કે વ્યવસાયમાં સમૃદ્ધિ થઈ અને બધી મુશ્કેલીઓ દૂર થઈ. આજે પણ આ ઉપાય એટલો જ અસરકારક છે. પરંતુ થોડા લોકો તેને જાણે છે કારણ કે સાચું જ્ઞાન છુપાવેલું રહે છે. અમારો હેતુ લોકોને લાભ આપવાનો છે. તેથી, અમે આ બધું તમારી સાથે શેર કરી રહ્યા છીએ જેથી ભ્રમથી ભરેલી દુનિયામાં પણ તમારું જીવન સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિથી ભરાઈ શકે. પરંતુ યાદ રાખો, જ્યારે તમારી પાસે આ વસ્તુ હોય, ત્યારે તેને કોઈની સાથે શેર કરશો નહીં. તમારા ભાઈ નહીં, તમારા મિત્ર નહીં, તમારા પોતાના બાળકો પણ નહીં, કારણ કે ગુપ્તતા તેની શક્તિની ચાવી છે. જો તમે કોઈને કહો છો, તો તે તમારા માટે કામ કરવાનું બંધ કરી દેશે. અને બધા આશીર્વાદ બીજાઓને મળશે. તો મિત્રો, ચાલો આપણે વિગતવાર સમજીએ કે અદ્ભુત ઉપાય કેવી રીતે કરવો અને તે તમને જીવનમાં કેટલો મોટો ફાયદો કરાવશે. આ ફક્ત એક નાનો વિધિ નથી, પરંતુ એક પવિત્ર વિધિ છે જે ભગવાન હનુમાન અને બાલાજી મહારાજના સીધા આશીર્વાદના દ્વાર ખોલે છે, અને તમારા બધા સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. પહેલા, જાણો કે જો તમારું જૂનું પર્સ ફાટી ગયું છે, ઘસાઈ ગયું છે અથવા કોઈ પણ રીતે નુકસાન થયું છે, તો તેને તાત્કાલિક બદલો. એક નવું, સુંદર, મજબૂત અને સુવ્યવસ્થિત પર્સ ખરીદો જેમાં તમારા પૈસા, કાર્ડ ખિસ્સા માટે જગ્યા હોય અને આકર્ષક દેખાય. જૂનું પર્સ બિલકુલ રાખવાનું ટાળો, કારણ કે નવી શરૂઆત હંમેશા નવી વસ્તુઓથી થાય છે. જેમ નવા દિવસની શરૂઆત નવી સવારથી થાય છે, તેવી જ રીતે જૂની વસ્તુઓ જૂની ઊર્જા વહન કરે છે જે તમારા માર્ગમાં અવરોધ બની શકે છે. જ્યારે નવું પર્સ નવી આશા, નવી સમૃદ્ધિ અને ભગવાનના નવા આશીર્વાદને આમંત્રણ આપે છે. હવે, આ સંપૂર્ણ ઉપાય ફક્ત મંગળવારે જ કરવો જોઈએ, કારણ કે મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ છે અને બાલાજી મહારાજ માટે ખાસ દિવસ છે. જ્યારે તેમની ઊર્જા સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધુ સક્રિય અને શક્તિશાળી હોય છે, ત્યારે આ દિવસે કરવામાં આવતા કોઈપણ ઉપાય 100 ગણા પરિણામો આપે છે. ખાસ કરીને તેમના નામ સાથે સંકળાયેલા ઉપાયો માટે, સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂર્યાસ્ત પછી સાંજે 6:00 વાગ્યાની આસપાસ જ્યારે સૂર્યાસ્ત થયો હોય અને રાત્રિ શરૂ થતી હોય ત્યારે સાંજનો આ સમય પસંદ કરો, કારણ કે સાંજનો આ સમય ભગવાનની પૂજા અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સૌથી શુભ માનવામાં આવે છે, જ્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે. સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. સ્વચ્છ અને શુદ્ધ કપડાં પહેરો. પછી નકારાત્મકતા, દુષ્ટ શક્તિઓ અને દરેક ખૂણામાંથી અવરોધો દૂર કરવા માટે આખા ઘરમાં ગંગા જળ છાંટો. ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુદ્ધ અને દિવ્ય બને છે. આ પછી તમારા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરો. દીવો પ્રગટાવો, ધૂપદાંડી, ફૂલોના માળા અર્પણ કરો અને માનસિક રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો, જેથી હનુમાનજી પોતે દિવસભર તમારું રક્ષણ કરે અને તમારું મન શાંત અને કેન્દ્રિત રહે. દિવસભર તમારી દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખો, પરંતુ એવી શ્રદ્ધા રાખો કે આ દિવસ તમારા જીવનને બદલી નાખશે. પછી સૂર્યાસ્ત થતાની સાથે જ પાનની દુકાન પર જાઓ અને એક તાજું, લીલું, સ્વચ્છ, મોટું અને સંપૂર્ણપણે અખંડ પાનનું પાન પસંદ કરો. આ પાન એટલું શુદ્ધ અને સંપૂર્ણ હોવું જોઈએ કે તે ભગવાનની ઉર્જાને સરળતાથી શોષી શકે. હવે આ પાન પર તમારી સાચી ઈચ્છા લખો. પછી તે લાખો અને કરોડોની સંપત્તિ હોય, સાચો અને શુદ્ધ પ્રેમ હોય, તમારો પોતાનો સુંદર બંગલો હોય, વૈભવી કાર હોય, સમાજમાં માન હોય, ખ્યાતિ હોય કે વર્ષોથી તમારા હૃદયમાં સળગતું હોય તેવું કોઈ પણ સ્વપ્ન હોય. કોઈ પણ કલમ કે કલમથી લખો, પરંતુ હૃદયથી લખો. દરેક અક્ષરમાં તમારી સંપૂર્ણ લાગણી અને શ્રદ્ધા મૂકો, જાણે તમે સીધા ભગવાન સાથે વાત કરી રહ્યા છો. આ પછી સીધા હનુમાનજીના મંદિરમાં જાઓ. દેવતાના પગ પાસે, તેમના પૂર્વજોના પગ પાસે ફક્ત 5 થી 10 મિનિટ માટે પાન મૂકો. આ સમય દરમિયાન ત્યાં બેસો અને આખી હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરેક શ્લોકને એવું અનુભવો કે જાણે હનુમાનજી તમારી સામે ઊભા છે, તમારી હાકલ સાંભળી રહ્યા છે. પાઠ પૂર્ણ કર્યા પછી પાન ઉપાડો. પછી હનુમાનજીના પગમાંથી થોડું પવિત્ર સિંદૂર લો અને પાન પર થોડા માળા લગાવો. આ સિંદૂર તેમની શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે, જે તમારા સપનાઓને મજબૂત બનાવે છે. હવે આ પાનને કાળજીપૂર્વક વાળો અને તેને મંદિરની અંદર તમારા નવા પર્સમાં મૂકો, જેથી તેની ઉર્જા તમારી સંપત્તિ સાથે કાયમ રહે. આ નાનું પણ અત્યંત શક્તિશાળી પગલું આટલી વિશાળ જાદુઈ શક્તિ સાથે તમારી બધી મુશ્કેલીઓને તરત જ દૂર કરશે, દરેક અવરોધ દૂર કરશે અને થોડા દિવસોમાં તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે. વ્યવસાયમાં ખૂબ જ વિકાસ થશે. તમને પ્રમોશન અને કામ પર ઉચ્ચ પદ મળશે. તમારા પરિવારમાં શાંતિ અને ખુશી પ્રવર્તશે. જો તમને બાળકો નથી, તો તમને એક સંતાન મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો, અન્ય લોકોને આશ્ચર્યચકિત કરશો. આ ઉપાય ખાસ કરીને ચમત્કારિક સાબિત થશે. આ ઉપાયથી તમારી કુદરતી ઉર્જા, સ્વતંત્રતા અને નવીનતા વધુ મજબૂત અને તેજસ્વી બનશે. આ ફક્ત તમારા બધા સપના પૂરા કરશે જ નહીં પણ તમને સમગ્ર સમાજ માટે એક ઉદાહરણ પણ બનાવશે. મિત્રો, આ ઉપાય એકવાર અજમાવ્યા પછી ફક્ત પાનને તમારા હાથમાં સુરક્ષિત રીતે રાખો. તેના વિશે ક્યારે કોઈને કહો નહીં. અને વિશ્વાસ રાખો કે ભગવાન બાલાજીના આશીર્વાદ હવે તમારી સાથે છે. તેઓ દરેક ક્ષણે તમારી સાથે છે અને તમારું જીવન ક્યારે પાછળ રહેશે નહીં. મિત્રો, હમણાં વિડિયો છોડશો નહીં, કારણ કે હવે હું તમને આચાર્ય ચાણક્યના અમર અને અમૂલ્ય સિદ્ધાંતો વિશે ઊંડાણપૂર્વક જણાવવા જઈ રહ્યો છું, જે હનુમાનજીના આ ચમત્કારિક ઉપાય સાથે મળીને તમારા સમગ્ર જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. ફક્ત તમારા સપના પૂરા કરશે જ નહીં પરંતુ તમને એટલા મજબૂત,
એટલા હોશિયાર અને એટલા સ્વપ્નદ્રષ્ટા પણ બનાવશે કે દુનિયાની કોઈ પણ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. મહાન અર્થશાસ્ત્રી, કુશળ રાજકારણી અને જીવનના સાચા ગુરુ ચાણક્યના આ શબ્દો ફક્ત સલાહ નથી, બલકે તે જીવનનું એક ફિલસૂફી છે જે મનોબળને આકાશ સુધી પહોંચાડે છે અને દરેક પગલા પર આગળ વધવા માટે અનંત પ્રેરણા પૂરી પાડે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આપણે બીજાઓની ભૂલોમાંથી શીખવું જોઈએ, કારણ કે પોતાના પર પ્રયોગ કરીને શીખવાનો પ્રયાસ કરવાથી આપણું અમૂલ્ય જીવન બરબાદ થાય છે. આપણી આસપાસના લોકોનું અવલોકન કરો. જીવનમાં તેમણે કરેલી ભૂલોનું અવલોકન કરો. કેટલાકે ખોટો જીવનસાથી પસંદ કર્યો, પોતાનું જીવન બરબાદ કર્યું. કેટલાકે ગરીબીનો સામનો કરીને અતિશય ખર્ચ કર્યો. કેટલાકે ડરને વશ થઈને તકો ગુમાવી. આ બધી ભૂલોને ધ્યાનમાં રાખો અને તેમને ટાળવાનો સંકલ્પ કરો જેથી તમારો માર્ગ સરળ બને. તમારું જીવન વ્યર્થ ન જાય અને તમે સીધા સફળતાની સીડી ચઢી શકો. ચાણક્ય આગળ સમજાવે છે કે કેટલાક લોકો સંજોગો બદલવા માટે કોઈ પ્રયાસ કરતા નથી. તેઓ ફક્ત પોતાનું જીવન જેમ છે તેમ જીવે છે. તેઓ સવારે ઉઠે છે, કામ કરે છે અને રાત્રે સૂઈ જાય છે, કોઈ મોટા ફેરફારો વિશે વિચાર્યા વિના. પરંતુ જેઓ ખરેખર પ્રગતિ કરવા માંગે છે, જેઓ પોતાનું જીવન ઉન્નત કરવા માંગે છે, તેઓ બધું જોખમમાં નાખવાથી ડરતા નથી. તેઓ જાણે છે. તેઓ નિષ્ફળતાથી ડરે છે, પરંતુ નિષ્ફળતા હંમેશા નિષ્ફળતા તરફ દોરી જાય છે. તેથી તેઓ તેમની બધી શક્તિ, પૈસા અને સમયનું રોકાણ કરે છે, અને આ હિંમત તેમને અલગ પાડે છે. આ હિંમત જન્મજાત છે. તમારી રાશિની સ્વતંત્રતા, વિચાર અને હિંમત આમાં રહેલી છે. તેથી તેને ક્યારેય બદલશો નહીં. તેને વધુ મજબૂત બનાવો, કારણ કે ઉપાય સાથે મળીને તમારી હિંમત તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં લોકો ફક્ત તમારી પ્રશંસા જ નહીં કરે પણ તમારી પાસેથી શીખવા પણ માંગશે. તે એમ પણ કહે છે કે ભૂતકાળનો ક્યારે અફસોસ ન કરો અથવા ભવિષ્યની ચિંતા કરીને તમારા વર્તમાનને બગાડો નહીં, કારણ કે એક સમજદાર વ્યક્તિ હંમેશા વર્તમાનમાં રહે છે. ગઈકાલની ભૂલોનો વિલાપ કરવાથી અથવા આવતીકાલની કલ્પનામાં ખોવાઈ જવાથી તમારી બધી શક્તિ ખતમ થઈ જાય છે. જે લોકો વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ રીતે જીવે છે તેમને જ સાચી ખુશી અને સફળતા મળે છે. ચાણક્ય અનુસાર શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. તમે વૃદ્ધ હો, યુવાન હો કે બાળકો, દરેક પાસેથી કંઈક શીખો. તમારા પૌત્રો પાસેથી નવી ટેકનોલોજી શીખો, તમારા માતાપિતા પાસેથી અનુભવો શીખો અને તમારા વડીલો પાસેથી જીવનના ઊંડાણો શીખો. અને તમારાથી નાના લોકો પાસેથી પણ શીખવામાં શરમાશો નહીં. કારણ કે કોઈ પણ ઊંચાઈ, કોઈ પણ સુંદરતા કે કોઈ પણ યુવાની ઊર્જા શિક્ષણની શક્તિ આગળ ફિક્કા પડી જાય છે. શિક્ષિત વ્યક્તિ હંમેશા આદર મેળવે છે અને દરેક જગ્યાએ તેનું સ્વાગત કરવામાં આવે છે, અને આ શિક્ષણ, આ પ્રથા સાથે જોડાયેલું, તમને એવું જ્ઞાન આપશે જે તમને દરેક સ્પર્ધામાં શ્રેષ્ઠ બનવામાં મદદ કરશે. ચાણક્ય આગળ સ્પષ્ટ કરે છે કે કોઈએ ખૂબ સીધું, ખૂબ ભોળું કે ખૂબ પ્રમાણિક ન હોવું જોઈએ, કારણ કે સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે. આ રાશિવાળા લોકો સ્વાભાવિક રીતે લાગણીશીલ, સીધા અને ભોળા હોય છે. જો કોઈ કહે કે તેઓ ભૂખ્યા છે, તો તમે તેમને તમારો ખોરાક આપો છો. જો કોઈ ઉપકાર માંગે છે, તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડો છો. પરંતુ ચાણક્ય ચેતવણી આપે છે, પહેલા તમારા પોતાના કલ્યાણનો વિચાર કરો. તમારું પેટ ભરો. તમારી જાતને મજબૂત અને સ્વસ્થ બનાવો. પછી બીજાઓનો વિચાર કરો. જો તમે સ્વસ્થ નથી, જો તમારું પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી, તો તમે તમારા પરિવાર અને પ્રિયજનોનું ભલું કેવી રીતે કરી શકશો? તેથી પહેલા તમારી જાતને મજબૂત બનાવો. પછી દુનિયાને મદદ કરો.
નહીંતર પ્રામાણિક લોકો સૌથી વધુ નુકસાન ભોગવશે. ચાણક્યનો મિત્રતા પરનો ઉદ્દેશ વધુ ગહન છે. હંમેશા સમાન દરજ્જાના લોકો સાથે મિત્રતા કરો. તમારા કરતાં ઉચ્ચ કે નીચલા દરજ્જાના લોકો સાથે ક્યારેય નહીં, કારણ કે ઉચ્ચ દરજ્જાના લોકો સાથે મિત્રતા કરવાથી તમે ક્યારેય તેમના સ્તર સુધી પહોંચી શકશો નહીં, અને નીચલા દરજ્જાના લોકો સાથે મિત્રતા કરવાથી તેઓ તમારા પર નિર્ભર બનશે અને તમને દુઃખ પહોંચાડશે. હંમેશા સમાન દરજ્જાના મિત્રો પસંદ કરો, જે તમારા સુખદુઃખમાં સાચા સાથી બની શકે. ભયને ક્યારેય તમારી નજીક ન આવવા દો. જો ભય ઉત્પન્ન થાય છે, તો તેના પર હુમલો કરો. તેનો હિંમતભેર સામનો કરો. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી થાય છે. પરંતુ ડરથી ભાગી જવાથી કે શરણાગતિ સ્વીકારવાથી ક્યારેય પ્રગતિ થશે નહીં. ડરનો સામનો કરનારાઓ જ સાચા વિજેતા બને છે. ચાણક્ય આપણને યાદ અપાવે છે કે વ્યક્તિ મહાન જન્મતી નથી, પરંતુ તેના કાર્યો દ્વારા જન્મે છે. ભલે તમે ગરીબ પરિવારમાં જન્મ્યા હોવ, નાના પરિવારમાં, કે અન્ય કોઈપણ સંજોગોમાં, તમારા કાર્યો તમને મોટી ઊંચાઈએ લઈ જશે. કોઈપણ કાર્ય શરૂ કરતી વખતે ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહીં, કારણ કે દરેક નવી શરૂઆતમાં નિષ્ફળતાની 99% શક્યતા હોય છે. પરંતુ વારંવારના પ્રયત્નો અને સતત મહેનત એ જ કાર્યને સફળતાની 100% ખાતરી આપે છે. અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તમારી જાતને 3 પ્રશ્નો પૂછો: હું આ કેમ કરી રહ્યો છું? તેના પરિણામો શું હોઈ શકે છે? અને શું હું આ કાર્યમાં સફળ થઈશ? જો ઊંડા વિચાર કર્યા પછી તમને આ 3 પ્રશ્નોના સંતોષકારક જવાબો મળે તો આગળ વધો, નહીં તો રોકાઈ જાઓ, કારણ કે પછી સફળતા નિશ્ચિત છે અને નિષ્ફળતાનો કોઈ અવકાશ નથી. જો તમે તમારા જીવનમાં આ બધા અમર સિદ્ધાંતોને સંપૂર્ણપણે અપનાવશો અને તેમને હનુમાનના પાનના ઉપાય સાથે જોડશો, તો તમે એટલા હોશિયાર, એટલા મજબૂત અને એટલા અજેય બનશો કે કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારું જીવન સફળતા, માન, સંપત્તિ, પ્રેમ અને દરેક સુખથી ભરેલું રહેશે. મિત્રો, આ બાબતોને હૃદય પર લો અને આજથી જ તેનો અમલ શરૂ કરો. મિત્રો, હવે હું તમને એક વધુ ગંભીર અને હૃદયસ્પર્શી વાત કહેવા જઈ રહ્યો છું. તે વ્યક્તિ કોણ છે જે ગુપ્ત રીતે અને શાંતિથી તમારા જીવનને નિયંત્રિત કરી રહ્યું છે?